વાપી, ધરમપુર, વલસાડ તાલુકાની અંદર વરસાદ શરૂ થયો છે। અચાનક જ વરસાદ શરૂ થઈ જતા ગરબા આયોજકોની અંદર દોડધામ મચી ગઈ। આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો વલસાડ જિલ્લામાં ખેલૈયાઓ માટે આ ચિંતાના સમાચાર છે। અહીં વાપી, ધરમપુર અને વલસાડ તાલુકાની અંદર વરસાદ શરૂ થયો છે। કપરાડાના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે। અચાનક જ વરસાદ શરૂ થઈ ગયો, જેના કારણે ગરબા આયોજકોની અંદર દોડધામ મચી ગઈ છે। તો આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે હળવો વરસાદ, આવતીકાલથી આગાહી કરવામાં આવી છે। ત્યારે આજે વલસાડ જિલ્લાની અંદર વરસાદ શરૂ થઈ ગયો। વલસાડમાં વાપી, ધરમપુર તેમજ વલસાડ તાલુકાની અંદર પણ વરસાદ શરૂ થઈ ગયો છે, જેના કારણે ગરબા રસિકોમાં ખેલૈયાઓની અંદર ચિંતા જોવા મળી રહી છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા બ્રિજેશ ફોન લાઈનથી જોડાયા છે। જી બ્રિજેશ, અચાનક વરસાદ શરૂ થયો છે, નવરાત્રીમાં વરસાદ, આયોજકો માટે કેટલી મુશ્કેલી? જી જીલન, સૌપ્રથમ તો વલસાડ જિલ્લાની વાત કરીએ તો વાપી વિસ્તારમાં વરસાદ પડ્યો છે, કપરાડામાં વરસાદ પડ્યો છે અને ધરમપુરમાં વરસાદ પડ્યો છે। ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતાનો વિષય ચોક્કસ છે, પરંતુ માતાજીની કૃપા સમજો કે એમનો આશીર્વાદ જે પણ સમજો, વલસાડ શહેરમાં જ્યાં મુખ્ય ગરબા આયોજનો થઈ રહ્યા છે તે જ વિસ્તારમાં એક પણ ટીપું વરસાદ નથી પડ્યો। એટલે તેઓમાં ફફડાટ ચોક્કસ છે કે રાત્રિ દરમિયાન વરસાદ ન પડે, તેઓએ ચોક્કસપણે બધી તૈયારીઓ કરવા માંડી છે। કપરાડાની અંદર ખૂબ વરસાદ પડ્યો છે, ધરમપુરમાં વરસાદ પડ્યો છે, વાપીના અમુક વિસ્તારમાં વરસાદ પડ્યો છે, વલસાડ તાલુકાના આઉટસ્કર્ટમાં વરસાદ પડ્યો છે, પરંતુ જ્યાં ગરબાના મુખ્ય આયોજક જે કહી શકાય કે કમર્શિયલ ગરબાના આયોજન છે ત્યાં વરસાદ નથી પડ્યો હજી સુધી, અને એને લઈને જ તૈયારીઓ ચોક્કસ થઈ રહી છે, અને તે એક સારી બાબત પણ ખેલૈયાઓ માટે છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। કચ્છના નખત્રાણા તાલુકામાં વરસાદી ઝાપટું। નેદ્રા ગામમાં સાંજના સમયે વરસાદી ઝાપટું પડ્યું તો વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો। વાપી, ધરમપુર, કપરાડા તાલુકામાં વરસ્યો વરસાદ। ઉકળાટભર્યા વાતાવરણ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। જો કે નવરાત્રી દરમિયાન વરસાદ વરસતા ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતા ફેલાઈ। ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ। તાલાલા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। તાલાલાના આંકોલવાડી, સુરવા, ધાવા સહિતના ગામોમાં વરસાદના કારણે નદીની જેમ પાણી વહેતા થયા। આંકોલવાડીની મુખ્ય બજાર, રાજેન્દ્ર ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા। તો આવતીકાલથી ગરમીમાં વધારો થશે। હવામાન વિભાગના મતે 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। આજે અમદાવાદ, સુરેન્દ્રનગર અને ભુજમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું। તો હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલનું કહેવું છે કે 7 થી 12 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ વરસશે। અંબાલાલ પટેલના મતે 16 ઓક્ટોબર આસપાસ પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે, જેને લઈ 16 થી 22 ઓક્ટોબર દરમિયાન હળવોથી સામાન્ય વરસાદ વરસશે। 22 ઓક્ટોબર બાદ સવારના સમયે ઠંડીનો અહેસાસ થશે।